નિહાળી રહ્યા છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક। આજ રોજ જૂનાગઢ ખાતે જૂનાગઢ પોલીસ, જૂનાગઢ મહાનગરપાલિકા અને કે હોસ્પિટલ દ્વારા જૂનાગઢ શહેરમાં સૌપ્રથમવાર જાહેર જનતા માટે હેપ્પી સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાસ ગરબા, નાટક, ડાન્સ, યોગા, હેલ્થ કેમ્પ, મ્યુઝિક, ડ્રોઈંગ, જુડો, કરાટે, સિંગિંગ અને આવી બીજી ઘણી બધી પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ડોક્ટર પિયુષ બોરખત્રિયાની અને ગુજરાતની જાણીતી હોસ્પિટલ એસ્થે કાયાકલ્પ દ્વારા જૂનાગઢના લોકો માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મ્યુઝિક, ડીજે, ડાન્સ, રાસ ગરબા અને ગેમ્સ જેવી અલગ અલગ પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી અને જૂનાગઢના લોકોને ખુશ કરવા માટેના બધા પ્રયત્નો કરવામાં આવ્યા હતા। એસ્થે કાયા દ્વારા ખાસ એક સેલ્ફી પોઈન્ટ ઊભો કરવામાં આવ્યો હતો, જેમાં જૂનાગઢના લોકોએ પોતાની યાદોને મોબાઈલમાં કંડારી હતી। સાથે સાથે જૂનાગઢના ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોડિયા અને એસપી શ્રી હર્ષદ મહેતા સાહેબ ખાસ હાજર રહ્યા હતા અને જૂનાગઢની અનેક જાણીતી વ્યક્તિઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી। क्या बात है, क्या बात है। खरेखर एमना फैन હોય એવું લાગે છે મને। થેન્ક યુ। અમને ગિફ્ટ આપવા માટે હું રિક્વેસ્ટ કરીશ। હાલો આવી લાવો, ઉભારી ઓલા ભાઈ હોતી છે આપણે કરવાવાળા। આ એવા દર્દીઓ છે કે જેમની ખૂબ જ સરસ રીતે સફળ સર્જરીઓ થયેલી છે ડૉક્ટર શ્રીનિવાસ સાહેબના હાથે કે શ્રીનિવાસ સાહેબના હાથે। જૂનાગઢમાં ઝાંઝડા રોડ ઉપર આજે હેપી સ્ટ્રીટ કાર્યક્રમનું આયોજન કરેલું કે જે હોસ્પિટલ કોર્પોરેશન જૂનાગઢ પોલીસના સંયુક્ત ઉપક્રમે અનેક એવી સામાજિક સંસ્થાઓ સાથે રહીને બાળકો, યુવાનો, માતાઓ, સિનિયર સિટીઝન, વડીલો, તમામ લોકો પોતાની પાસે રહેલી ઉર્જા, પોતાની પાસે રહેલી ક્રિએટિવિટી, એમનું જે પ્રદર્શન એક સરસ હકારાત્મક અભિગમ સાથે જે લોકો આનંદિત થઈ રહ્યા છે, ખૂબ જ ખુશીનો માહોલ છે। આ મેસેજ ખાસ કરીને જૂનાગઢ પોલીસ એટલા માટે આમાં જોડાયેલી છે, એક ખાસ સંદેશ માટે કે સુખી થવા માટે, હેપી રહેવા માટે આ બધી જ પ્રવૃત્તિઓ છે। રમતગમત હોય, એડવેન્ચર હોય કે પછી આ પ્રકારની સાંસ્કૃતિક કાર્યક્રમો હોય, માત્ર ડ્રગ્સ કે એના જેવી નિરાશ થઈને જે યુવાનો આ દિશામાં જાય છે એ યુવાનોને અટકાવવા માટેનો એક સંદેશ છે। માતા પિતાઓને, શૈક્ષણિક સંસ્થાઓને એક આ સંદેશ છે કે પોતાના યુવાનોને રમતગમત, એડવેન્ચર કે સાંસ્કૃતિક કાર્યક્રમો તરફ વાળે અને આ ડ્રગ્સ જેવી જે આપણી બદી છે, સામાજિક બદી, એનાથી દૂર રાખવા માટે અનેક પ્રકારની પ્રવૃત્તિમાં જોડાય। આ સંદેશ ઘર ઘર સુધી પહોંચે જૂનાગઢમાં, એ હેતુથી આજે આ હેપી સ્ટ્રીટનું આયોજન કરવામાં આવેલું છે। સર, પોલીસ અને ડ્રગ્સ